હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે છે સન્ડે ને મારો સન્ડે એક નવી આશા અને ઉલ્લાસ સાથે સ્ટાર્ટ થયો. હું ઉઠી અને કપડાં મારા વોશ કરી અને પછી હું ગઈ ન્યૂઝપેપર વાંચવા, જ્યાં મેં થોડો ઘણા ન્યૂઝ વાંચ્યા, બેઠી થોડીક વાર અને પછી મારા ફ્રેન્ડ્સે મને બોલાવી કે ચલો કાંઈક પ્લાન કરીએ. તો અમે બધાએ પ્લાન કર્યો કે અમે જોવા જઈએ છીએ અમારી પીજી, જેમાં અમે ટૂંક સમયમાં શિફ્ટ થવાના છીએ. તો બસ અમે નીકળી ગયા જોવા માટે અને દેખો આ છે અમારી પીજીના રૂમ્સ. ઇટ્સ ક્વાઇટ ગુડ, મને પણ લાગ્યા. પછી અમારી પાસે કંઈ કામ હતું નહીં અને અમે હતા ફ્રી. તો બસ અમે બહાર બેઠા વિચારીએ કે શું કરીએ. તો અમે ગયા લાસ્ટ સ્ટોપે મેટ્રોના, અને બસ ત્યાં જઈને દેખો અમે શું ખાધું, પિઝા અને કોલ્ડ ડ્રિંક. આ લાસ્ટ સ્ટોપ છે વસ્ત્રાલ ગામ, જે મારા એરિયાથી શાયદ 14 કિલોમીટર દૂર થાય છે. અને અમારી પાસે ત્યાં જવા માટે કોઈ ઇન્ટેન્શન નહોતો, બટ ટાઈમ હતો. સો બસ જોઈ શકો છો અમે બી આ વ્યૂ જોતાં જોતાં ગયા અને જોતાં જોતાં પાછા આવ્યા. બસ આવી રીતે આવી અને થોડીક વાર રિલેક્સ થઈ અને મારા ભાઈ સાથે મારે સ્ટ્રીટ ફૂડ ખાવા માટે જવાનું, તો બસ ગઈ. આ જોઈ શકો છો યુનિવર્સિટી આખી ખાલી છે, બિકોઝ આજે છે સન્ડે અને પક્ષીઓ છે, બર્ડ્સ છે અને હું છું. બસ હું નીકળી ગઈ. ઓકે, હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે છે સન્ડે ને મારો સન્ડે એક નવી આશા અને ઉલ્લાસ સાથે સ્ટાર્ટ થયો. હું ઉઠી અને કપડાં મારા વોશ કરી અને પછી હું ગઈ ન્યૂઝપેપર વાંચવા, જ્યાં મેં થોડો ઘણા ન્યૂઝ વાંચ્યા, બેઠી થોડીક વાર અને પછી મારા ફ્રેન્ડ્સે મને બોલાવી કે ચલો કાંઈક પ્લાન કરીએ. તો અમે બધાએ પ્લાન કર્યો કે અમે જોવા જઈએ છીએ અમારી પીજી, જેમાં અમે ટૂંક સમયમાં શિફ્ટ થવાના છીએ. તો બસ અમે નીકળી ગયા જોવા માટે અને દેખો આ છે અમારી પીજીના રૂમ્સ. ઇટ્સ ક્વાઇટ ગુડ, મને પણ લાગ્યા. પછી અમારી પાસે કંઈ કામ હતું નહીં અને અમે હતા ફ્રી. તો બસ અમે બહાર બેઠા વિચારીએ કે શું કરીએ. તો અમે ગયા લાસ્ટ સ્ટોપે મેટ્રોના, અને બસ ત્યાં જઈને દેખો અમે શું ખાધું, પિઝા અને કોલ્ડ ડ્રિંક. આ લાસ્ટ સ્ટોપ છે વસ્ત્રાલ ગામ, જે મારા એરિયાથી શાયદ 14 કિલોમીટર દૂર થાય છે. અને અમારી પાસે ત્યાં જવા માટે કોઈ ઇન્ટેન્શન નહોતો, બટ ટાઈમ